કેમ છો મારા ખેડૂત મિત્રો? મજામાં હશો તો ગામડાનો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આ ગામડાનો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં ફર્સ્ટ વિડીયો છે આપણો, એટલે બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો અને સાઈડમાં બેલ આઇકન દબાવવાનું ખાસ ભૂલતા નહીં, એટલે આપણા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો આજનો વિડીયો આપણે કપાસની ખેતીનો આખો શૂટ કરવાનો છે, એટલે બધા મિત્રો સ્કીપ ન કરતા વિડીયો, બરાબર? આખો વિડીયો જોઈજો એટલે ખૂબ મજા આવશે આજના વિડીયોમાં। તો કપાસની ખેતીમાં અત્યારે મિત્રો વરસાદી માહોલ અત્યારે થોડોક વધારે છે, કારણ કે વરસાદ ચોમાસું છે એટલે એક ધારો કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે, એટલે અત્યારે કપાસ પીળો પડવાની વધારે સંભાવના રહેતી છે। 25 થી 35 દિવસનો કપાસ હોય, એટલે જોકે 25 થી 35 દિવસમાં કપાસ બહુ મોટો ન હોય, નાનો હોય, એટલે કપાસ પીળો પડવાની શક્યતા વધારે રહેતી હોય। તો આપણે એના માટે રાસાયણિક દવાનો ઉપયોગ નથી બહુ કરવાનો। આપણે ખાસ તો હું તમને નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, આનો ઉપયોગ આપણે વધારે કરવાનો રહેશે। તો બધા મિત્રો ખાસ આ વિડીયો સ્કીપ ન કરતા, બરાબર? આખો જોઈજો। અને આપણે કેટલું નાખવું, કેવી રીતે નાખવું, એ બધું હું તમને વિડીયોમાં કહું છું, આગળ જોડાયેલો। તો આપણે જમીન રહી આપણે ભેજવાળી વધારે જોઈશે, બરાબર? વધારે આમ ભેજવાળી હશે તો આ વધારે ઉપયોગ કરવાનો આપણે। તો વરસાદ થયેલો હોય તે વખતે આપણે વધારે નાખવાનું આપણે ચાન્સ રહેશે આમાં નાખવાનો। તો નાઇટ્રોજન આપણે 25 થી 30 કિલો પ્રતિ એકરે નાખવાનું રહેશે, બરાબર? રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણે ખાસ આ નાઇટ્રોજન 25 થી 30 કિલો પ્રતિ એકરે, બરાબર? પછી આપણે ડીએપી, ફોસ્ફરસ ખાતર, ડીએપી જો પાયામાં આપણે ન વાયેલું હોય પાયામાં, તો આપણે 10 થી 15 કિલો આપણે પ્રતિ એકરે નાખવાનું રહેશે, બરાબર? કારણ કે આ એક ગ્રીન રહી એટલે છોડો વિકાસ, લીલો છમ છોડો આપણે થાય એમાં વધારે આપણે આવો ભાગ ભજવે છે, એટલે આપણે ખાસ 10 થી 15 કિલો ડીએપી ફોસ્ફરસ ખાતર આપણે નાખવાનું રહેશે। પછી આ મ્યુરોટોપ કંપનીનું પોટાશ ખાતર આપણે પાયામાં જો નો નાખેલું ડીએપી કોઈને, તો એ 10 થી 15 કિલો મ્યુરોટોપ કંપનીનું પોટાશ ખાતર, બરાબર? એ નાખવાનું રહેશે। અને એ સિવાયનું આપણે બીજું નાખવું હોય તો ઇફકોનું સાગરિકા, એમાં 50 થી વધારે પોષક તત્વો અંદર આવેલા હોય છે, એટલે આપણે માઇક્રોન્યુટ્રન્સ નામનું જે આપણે ઇફકોનું સાગરિકા જે આવે એનું વધારે આમ પોષક તત્વો 50 થી વધારે આવે, એટલે બહુ એનો ઉત્તમ ભાગી ભજવે છે ઇફકોનું સાગરિકા। એટલે અલગ અલગ પ્રકારના મેં તમને આવડા ખાતરો કીધા, વધારે ગુણવત્તાવાળા આવે છે। રાસાયણિક દવા કરતાં વધારે આમાં આપણે લાભ લઈશું, કારણ કે આ વસ્તુ રાસાયણિક દવાની થોડીક આડઅસર કરવાની સંભાવના રહે, કારણ કે 25 થી 35 દિવસના કપામાં આપણે બીજો રોગચાળો ઓછો આવવા કરે, આગળ જતાં આપણે ફાલ આવે, ઝીંડવા આવે તે વખતે ગુલાબી કે ઈયળ એ બધું આવતું, તે વખતે જંતુનાશક દવાનો આપણે વધારે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો રહે। પણ અત્યારે તો આપણે છોડને વિકાસ કરવાનો છે, એટલે આવડો આપણે ખાતરનો ઉપયોગ વધારે આપણે કરવાનો રહેશે, કારણ કે વરસાદી માહોલ છે એટલે છોડમાં બને ત્યાં સુધી પીળા વધારે પડતા હોય અત્યારે, કારણ કે અમુક જગ્યાએ પાણી લાગવાથી પડી જાય, એટલે તમને જે ખાતર કીધા એટલે નાખવાના રહેશે, એટલે ઉત્તમ કપાસ આપણો સારો થશે, બરાબર? આનું રિઝલ્ટ બહુ એકદમ સરસ આવશે, કારણ કે આપણે 3-4 વિદ્વાનો પાસે આપણે સાંભળીને રિઝલ્ટ લઈને આપણે આ વિડીયો શૂટ કર્યો છે આખો, કારણ કે ડાયરેક્ટ તો આપણે નથી ડાયરેક્ટ, કારણ કે અત્યારે અલગ અલગ કંપનીની અલગ અલગ પ્રકારની દવાઓ ખાતરો આવતા હોય, એટલે આપણે ખાસ તો આપણે જે મેં અત્યારે 3-4 આપણા વિદ્વાનો પાસે આપણે સાંભળ્યું, તો ઇફકોનું સાગરિકાનું બધા નોન સ્ટોપ અને નાઇટ્રોજન આપણે ઈવે ખાતરનું જેટલું આપણે બધે કીધી પ્રમાણે 25 થી 30 કિલો એકરે આપણને કીધું, એ પ્રમાણે આપણે સેમ સલાહ આપણે લીધી હતી। અને જંતુનાશક દવા આપણે જે નિંદામણ મુક્ત આપણે નીંદવામાં આપણે હાથથી બને તો નીંદવાનું થાય ને તો વધારે ઉત્તમ રહેશે, કારણ કે એમાંય જંતુનાશક દવા નિંદામણ મુક્ત દવા આપણે એનો ઉપયોગ બને ત્યાં સુધી નહીં કરવાનો, કારણ કે જમીનને બહુ નુકસાન કરે છે, એટલે બને ત્યાં સુધીને આપણે હાથથી નીંદાય ત્યાં સુધી હાથથી કરવાનું, પછી ન ચાલે કોઈ વિકલ્પ રહે તો આપણે નિંદામણ મુક્ત દવાનો ઉપયોગ કરવાનો રહેશે, કારણ કે બહુ ખડ એવું વધી ગયું હોય પાટલામાં છે, ચાહામાં છે, તો આપણે કર્યું તો વાંધો, ચામાં તે આપણે ખાસ હાથથી નીંદવાની છે, પાટલામાં તો શું થાય બેલી છે ઝાંકવાનું રહે વાંધો। નિંદામણ મુક્ત એટલે દવા આપણે ખડની આવી બને તો ઓછી ઉપયોગ કરવાનો, છેલ્લે કોઈ વિકલ્પ ન રહે તો કરવાનો, બરાબર?
તો આજનો વિડીયો આટલો રહેશે મિત્રો, થોડોક લોંગ નહીં રહે, ટૂંકો રહ્યો છે એટલે બરાબર. બધા મિત્રો ખાસ કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો અને આગળ કઈ ખેતી પર કયો વિડીયો બનાવવો છે તો બધા મિત્રો કમેન્ટ કરી દીજો બરાબર. આપણે વિડીયો પાછો લઈને આવતા રહીશું તરત બરાબર. બધા મિત્રો કમેન્ટ કરી દીજો. હવે પછી લગભગ મગફળીનો વિડીયો શૂટ કરવી છે બરાબર, એટલે બને ત્યાં સુધીને એનો ચાન્સ રહેશે. પછી જોઈએ આગળ કયો વિડીયો આપણે શૂટ કરવી છે. વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા મિત્રોને લિંક શેર કરી દેજો યુટ્યુબની. ચાલો મળશું આના પછીના સરસ મજાના એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ.